ત્યારે મેં પાછો જવું છે ગીરો અખતરો કરાઈ કે આમ તો ઈ કે મોટો લાગે ને આમ પછી હું પાછો વૈયા હવે ચાલી જતો હોય પણ સાહેબ ને એને કાઢતા આવડે જુઓ 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 ટાઈટ પડી આમ જુઓ જુઓ આગળ જુઓ આ યાર ફાટી મારી મોઢું ફાટી ફાઈટ ત્યાં બહુ મસ્ત મીઠો રૂડો રૂપાળો છે. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં રહેવાનું હોય. હમરસેલમાં તમારા બધાને સ્વાગત છે. તમને બધાને સાથે છે કે રાતના એકલા કેમ ઇન્ટરવ્યુ દે, પણ એકલા ઇન્ટરવ્યુ દઉં હું તો તમે આગળ વિડીયો બન્યા રહેશો, તમને જોવા મળશે. થંબનેલ જો લાવે એટલે ખબર તો પડી ગઈ છે. તો પહેલાં છે ને તમને બતાવીને ફટાફટ સાવ ને આગળ જોયા કરો. ઘમર ઘોર અંધારું છે હવે હાવ, અને હું એકલી જ આવું છું બત્તી લઈને. સામે જો આ બત્તી લઈને ઊભા છે, અને છે ને કંઈક માછલું આવેલું છે મોટું જબર. તો હું જાઉં છું ફટાફટ, ને મારા ઉપર ફોન આવ્યો તે હું જાઉં છું. એ સાહેબ હું આવ્યું હે ફલસ એવું તો મને કરતા આવડે નથી, તો મેં ઉતાર્યું નહીં ઘણું બધું. આલે આલે તું ઉતાર. ફેમિલી સાહેબ છે ને હમ આવ્યા ફલસ કરી દેવાનું, મને ફલસ કરતા આવડે નહીં. અને સાહેબના વેહ દવો આવા વેહ છે ને વિડીયો અપલોડ કરતા હા, મેં કીધું સાળ ખાલી થઈ ગયું છે, જોઈ આવો તમે. તે આવ્યા ફટાફટ. કોને એવું છે? હારું છે લઈને આવ્યા તે તો હાસુ આપણે ઝાડ બાંધ્યા હા, તમે બધા ઘણા ખરા જોયા છે. તેમાં આજમાં કંઈક માહિલું આવેલું છે, અને અમે તમને દેખાડીએ કેવડું આવેલું છે એમ. તો બના રહેજો, ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ને પવન થોડો ઘણો ગાચીએ, પણ અમે છે ને થોડા ખુશ થઈ ગયા. તાસી મસ્ત હા હજી તો જીવડો મોટો જબર છે. આમ જો કેવડું મોટું માછલું. બાબા બાબા હું જબા કે નો છો, પણ કાઈ વાંધો નહીં, શરમ લાગશે પણ મજા આવશે કા મજા આવી છે આમ. હાલો તો હું દેખાડી તો તમને જલ્દી ફટાફટ. આમ જો ભાઈ જીવી હો ગાઈસ કેમ કરે ઠપક 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 પકડ પકડ તા ઓછું કરતા હા હા ઓછું કરતા આમ આગી રહેતો થોડીક પાડી નો દે. હા તો એમ ઓછું કર. હે 5 કિલો ઉપર નથી. આ ઝાડ પકડીને ઊંચો કરતા. આ ઝાડ અહીં ટીલડી છે ને લે આ ઝાડ પકડ. ઝાડ આકા ઝાડ ના જો નાલી આ બસ એમને ઊંચું કરું છું. ગાળો દેવ મળતી ને વિડીયો શરૂ છે. મેક તો કેટલા કહે છે? 5 કિલો ઉપર છે એવું લાગે મને જોઈએ એમાં. હા બાપરે, આનું મોઢું ફાટે, મારું મોઢું ફાટી. ચાલો તો ફેમિલી આને જલ્દી કાઢવાનું નક્કી કરીએ કે કેમ કાઢવું એમ. કે આજે તો આપણે બહુ ખુશ છે હો. એ બસ લઈમાં પકડી રાખી કાલે. તો ચાલો ફેમિલી જીવતો છે ને આપણે એવાને કાઢી લઈએ જલ્દી ફટાફટ. એટલે કે ખેડવું છે એમને તમને બતાવી મસ્ત મજાનું મસ્ત ઢાંગર આવી જાવ. થોડા ખુશ થઈ જાય, મોજ આવી જાય. તું આમ હાથળમાં કાંટો વગી રાખી નો રે. હે બહુ મોટો ગાવ હોય. ઓકે કાંટો વગાડતે ભલે વગાડી દે તો ઘરે લઈ જવાનું હોય. એવું છે ગાઈસ. અને ચાલો તો આને કાઢીએ જલ્દી ને ફટાફટ તમને બતાવી કા. હા તે આપણો ઢાંગર સાહેબ કાઢે છે. તમારે છે નો નીકળે ઠેકડા મરે ગઈ. હા ઠેકડા ભરશે હમણાં. જોજો હજી તો ઘરે તો પગવા જોઈએ ને. ક્યાં મને તા લઈને બી આવ્યા એમ થાય. એમ તો ખુલ્લો જ હોય, પણ એક જ આકામાં રહી ગયેલો હોય ખાલી. જુઓ કેમ આમ તો ખુલ્લો છે કે નહીં, પણ સાહેબ ને એને કાઢતા આવડે. જુઓ ટાઈટ પડી. કાઢો જલ્દી કાઢો હવે. ત્યારે ઘેરે કેમ પોગાડશું હતી? તો કહું ઘરે કેમ પોગાડશું આને? ભીંગડા નો ઉસડી નાખતા તમે. વગાડી દીધો કે પાણો વગી કાંટો ન વાગી દે. તાન રાખો તો બહુ તાકાત છે. ફેમિલી આને છે ને તાકાત બહુ આવે, અને ખાવામાં ત્યાં બહુ મસ્ત મીઠો રૂડો રૂપાળો છે, અને ખાવામાં એક જ કાંટો આવે કા પાછો. અને આનું શાક જોરદાર થાય. મસ્ત બહુ મસ્ત જોરદાર શાક થાય. આવું ગઢાવા આ તમારું કામ નહીં હે. જાવ આકા ભાઈ હાલો કઢાવા જાવ. લાઈ બધી હાલો 2 જણાથી કાઢે છે ટાંગર.
આ થોડો નકે આકા કાપવા નહીં હો આ આકામાં પાછો આવે લે અહીંયા આકા કાપવાના હોય એ બીક લાગે ઠેકડા મને આગળ તો ગમે એમ કહેશો તોય હાવ સુરત એમ ઘરે તો લઈ જાવ તો હે આકા ભાઈ આકા હેરવે છે ધીમે ધીમે કાંટો ન વળે તારતા કાંટા છે ને આપણે ઉસાર પણ ખેલાની કાંટા આપણે કેવા ઉસાર રાખે એટલે ઠેકડો મારે તો આપણને તરત મુકાઈ જાય ને કાંટા વગાડી દે જો આ કાંટા કેવા કીધા શું ઊભા કરો નહીં ઊભા ન કરી ઈ ઊભા કરે ને આથે ઈ એમ કહું આ મોલી પાછું સાવ જોઈ આવ્યા કે આખું જોઈ લીધું પાછું હાઈલી તો વન પાછી બાકી નથી કહું યાર તું ઘરે કોઈને કીને આવી કે હું ઘરે મેં પાને કીધું મેં કીધું તમે છે ને ઘડી કેવલ પાસે જાવ અને હું છે કે ફાઇનલી અમાર કંઈક શાક આવેલું છે તે ફોન આવ્યો ને તે હું જાઉં ફટાફટ જુઓ ભાગો બધી આપણે બગાડ છે મને પલાવ દે પાણીમાં તો જાવ આમ બધી લઈ જાવ એલી પાણીમાં તો જાવ જ ન તમે એમ જાય આ તો કરવા મને આમ જુઓ અહીં આખો પાણીમાં નાખો તો તરીને વિયો જાય કે પાછો પૂછવાય રહ્યા એમ નહીં એને શું લાગતું છે હું પાછો વિયો એમ શું છે હવે ચાલી જતો હોય કેમ થાય મોટું પાણી થવા જતો એમ તો ચાલો ફેમિલી જીવતી તો ઢાંગર આવી ગયો મસ્ત યાર અમે બહુ ખુશ છીએ આજમાં બહુ ખુશ થઈ ગયા હજી આપણે એક સાવામાં ઊંડું સાવ પાછળની સુવાદ બાકી હો સુવાદ આવે હા હો અને આ છે ને જલ્દી કાઢ લઈએ હવે મેલે આ છે ને ઢાંગર એને આથે પાણામાં બેસડાય ને ભીંગડા ઉસડી નાખ્યા જો પકડો હવે થોડો કઢી રેલો છે હો જો જી કાકો હે આયા બા નીકળી ગયો લેવું કે મારો ઈ પેલા કો ઢાંગર નીકળી ગયો પવન રસ્તો છે પણ બહુ કાતા ઢાંગર છે એટલે પવન દુનિયાનો જો કોઈ તમ તમારે ચિંતા બધી કરતા ને અમાર ઢાંગર આવ્યો છે હું આમ જો કેમ આવેલો છું રાતનો ગરમી નો થાય ને એમ સાહેબ વિડિયો એડિટિંગ કરતા ને ગરમી જતી શર્ટ કાઢી ખોય ને આમને પાછો અને અહીંયા જો આ ખાલી કોલ છે તમે બધા ઘણા વિડીયો જોયો છે મેં ઝાડ બાંધ્યું અમારા મસ્બાસો અહીંયા છે અને અમારું શીંડું પણ નાચશે તો અહીંયા અમારું ઝાડ બાંધેલું તો મેં કટકો લે કટકામાં નાખ હાથમાં રહે નહીં થાંભલી કરું તો નકર અમારા વાલા કાંટા વગાડી દીધો તો તાજા હવે ફાડી ખાંદો કરીને ઘરે પકડો હાલો લ્યો ત્યાં કટકો ન આપ્યો કેમ કે પછી મારે ઘરે જવું કેમ તો અહીં તો દોરી કાપી છે સાહેબને મેં કીધું કે સાકું હોય તા કે બે હથિયાર રાખો હું એક તો શેટના ખિસ્સામાં હોય ને એક પાટલુંના ખિસ્સામાં હોય આ અલગ છે એક ગજબામાં આ બે રાખવું પડે અહીંયા દોરિયા બાંધે જવો તમે ઢાળી આગળ જવો તો આગળ બનારે જો સાહેબને કેમ લઈ જાય પણ આ છે કે હાથમાં તો ઘરે પોગે જ નહીં કેમ કે આપણે હાથ અડાડીએ ને એટલે તરત ઠેકડા મારવા મળે આપણને કાંટા વગાડી દે એટલે આવડા જો કંઈક દેશી જુગાડ કરશે જો આરકા ભાઈ પરોવે છે પડી જો નહીં ઉપર હું ઉસર ખાવ દે કાલાન પોપટ છે ને દોરી નાખીએ પછી આ કેમ લીધા હે દોરી બાંધીને તમે કેમ લીધા હો ઢોડી દોરીને તમે ટીંગારશો તો એ વધારે ને ઠેકડા મારે પછી પ્લેન મારે બાંધે બટા એ તમે ખાલી જોઈ ખાસી મીડિયમ બનારે જો જોવાની મજા આવે છે આવડા ઘરે લીધા હે એમ હાવ એમ આયા મને બીક લાગે કેટલા ઉછળી દેખા થોડું મોટી કરી લો હાલો ગાઈસ ઓ બાબા આમ જો તાકાત કેટલો હે તાકાત જો એ તાકાત એટલે એ વજનમાં કેટલો હે જો ભાઈ ઢાંગર દાય આપણો ઢાંગર દાય દરિયામાં નો આવતી તો પાછા એ પાણામ નો ઢળતા બાપરે મને દયા આવી એનું બેરોવે મને આ કિલો નંગ છે ભાઈ 7 કિલો મોટું હેઠું ન રહે ઓલું કરવા જતા હો પીણા વાળું ન થરવા જતા તો જાય ગાડી આ નકર સકા ઠેકડા મારી મે કાઈ જાય એને મજા આવી હો પણ હા હાલો જાય ઢાંગર બોલે પણ કેમ કરશો પછી પેલા તગો છે તો સાહેબ પાડી દે હગડમાં ડટાઈ ગયો એ પાપા તો ઓ કવડે મોટો તો થાય સાહેબ તો ઢાંગર લઈને ભાગ્યા દો થોડો ફટાફટ એ પૂછડું શું કરે મને મદદ કરાવ પેલા આપણે પગી જશે ઢાંગર લઈને ઘેરે હજી ઢાંગર ઘેરે નથી પઈ ગયો
આગળ પોકી જશે હવે. હજી નથી પીગો. હવે આપણે ઘરે પોગી છે. અત્યારે પીગો. હજી આ ઠેકડા મારશે હો પણ આખી સોકડી. જો મસ્ત મજાનું ધોવા પણ મીંડા. એમ જો ઠેકડો મારશે હો. આ બધું ધોળ ધોળ કરી લીધું. એના કારણે ધોવું પડે છે. બરફ મોટા મોટા કઈ લસીને કેમ છે આ પીણા કેમ છે? હાબુ તો બરફ હાબુ નાખો ને તમે તો બસ ઈ બા બસ જો ઈ હાબુ માથે એનો મસ્ત વાંધો. ધોવાઈ ગયો પાછો. આ મોટા પણ નામ તો થોડુંક પાણી. હાલો રેડી હાલો રે. મેં કીધું ઈ બરફમાં સવારે તમને બતાવીશું કેટલા કિલા છે. મારા કીધે 7 કિલા છે. તમારે કીધે 7 કિલા. હવે માઈ ચાલો. કીધા આ તો આપણે અત્યારે બરફમાં મૂકી દઈશું ને સવારમાં આપણે કાંઠે જાવું હજી જો એક દાળ તમને. જોવા જવાનું છે. એને આવી ઠેકડામાં. હજી એક દાળ જોવાનું છે. એમાં આવશે તો ઈ કે હાલો બાય બાય. હા કેટલા કિલા થાય 5 કિલો રૂપિયા તો થઈ જાય. લીલા કેટલા થાય હવે કેટલા થાય 7 કિલા. 7 તો મેં કીધું છે. મેચ છે યો બામ આપડી ઠેકડા ભરશે તો હજી. તો તગર ફગાઈ દેતો તઈ હો હે તગર ફગાઈ દેતો તો. ઈ તો ઈથી ઠેકડો ભરી તગર ભરી નીકળે તો ખાલતે કરું લીનું ફરી દે. તો ફેમિલી ખબર પડી ગયું છે આપણે અને જોખું આવી જશે ઇલેક્ટ્રિક કટે સડે અમારા વાલા 7 કિલો કીધું 7 કિલોની માથે ખાલી 400 ગ્રામ વધારે છે પણ 400 ગ્રામ તો કઈ ગણવામાં ન આવે 7 કિલો ગણા તો 7 કિલોનું ગ્રાંગર શું છે ચાલો લઈને જઈ ઘરે વાવ વાહ વાહ એટલે અત્યારે મેં પાછો જવું છે ઘરે અખતરો કરાઈ કે આમ તો ઈ કે મોટો લાગે ને આમ પછી કે નાનો લાગે કેટલો હશે એમ કા હા. તો 7 કિલા ને 200 ગ્રામ થઈ જાય. 7 કિલા નહીં 7 કિલા ને 400 ગ્રામ 7 કિલો 400 ગ્રામ. પણ એ 7 કિલા ગણવામાં આવે ઇલેક્ટ્રિક કાંટા મચ્છી જોખાતી નહીં એમ હંધે કે એટલે છે ને એ મોટા કાંટા આપણે વચ્ચે 7 કિલો થાય 4-5 ને 7 કિલો હાલો તો આપણે 7 કિલો તો 7 કિલાનો આવી જશે મસ્ત મજાના ટાંગા. તમે બધા રાહ જોતા હા પેલા કોમેન્ટ કરતા કે તમે ઝાડબાઈ એમ કે માછલી આવી કે નથી આવી એમ તો સા એ માછલી આવી જોઈએ ઝાડબાઈ તો એ છે ને હજી પણ આવી છે તો તમને દેખાડશું. અને કેટલા 4 થી 5 પાણી ખાલી જ્યાં 5માં પાણીમાં આવ્યો. 5માં પાણી આવ્યું. 4 પાણી ખાલી વખત 4 વખત દરિયો ભરાણો ખાલી છે દરિયો ભરાણો ખાલી છે એમાં કઈ આવ્યું નહીં 5 વખત ખાલી છે ને આવ્યું. 5 વખત ખાલી છે ને ત્યારે આવ્યું. તો મસ્ત મજાનો ડાંગર છે ગાઈસ અને તમને ખબર જ છે કે હાવ ઠેકડા મારતો અમે કેમ ઢોળી લેવાય એ અમારું મન જાણતું હતું. તો કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો હવે આપણે આને આખે આખો આપી દેવાનો છે જથ્થાબંધમાં આપી દેવાનો છે. પછી તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરજો. અને આનો કે હું ભાવ આવ્યો હોય તમારે જાણવું હોય તો પછી આના પછીલા વિડીયોમાં અમે આના પછી નહીં એના પછીલા વિડીયોમાં એકાદમાં કેવું કોમેન્ટ કરજો બધા. અને આમ જો રાતોરાત પૈસાવાળા થઈ જવાનું પાકું છે હા હા અને હું ભાવ આવ્યો હોય એમ કોમેન્ટમાં કહેજો બધા. એટલે કેટલો આવ્યો એમ. તો આપણો વિડીયો અહીં પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા આપણે નવા વિડીયો જય માતાજી બાય બાય.